અમને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે છે અમારે ઇકોનોમિક્સનું પેપર, એટલે અર્થશાસ્ત્રનું પેપર. યુનિવર્સિટીવાળા અમને બે ભાષામાં પેપર લખવાની અનુમતિ આપે છે, એક ગુજરાતી ને એક અંગ્રેજી. તો ગુજરાતીમાં તેમને લખવાનું કહેતા ગુજરાતીમાં જ લખાય ને અંગ્રેજીમાં હું કામ લખું? ખાલી ખોટી હું કામમાં અમારી શક્તિ વેડફવી? તો આજે અર્થશાસ્ત્રનું પેપર છે, તમે ગુજરાતીમાં જ લખવાના છે. બીજા બધા ભલે ને અંગ્રેજીમાં લખતા હોય, આપણે જ ગુજરાતીમાં જ લખવાનું થાય છે. અને જો વધુ એમ થશે તો કાઠિયાવાડીમાં લખશું, એનો કોઈ વાંધો નથી. એ તો સાહેબ સમજી જાય. તો મમ્મી મારા હાટું થાળીમાં છાદું ભરે છે. હવે મજામાં હું બેનને સ્કૂલે મૂકી આવ્યો છું. હવે ઘરે જઈને હું હવે નીકળું. હવે કોલેજ જવા હું પછી ઘરે જઈને મેં થોડુંક વાંચી લીધું. મેં કીધું હાલો ને હજી ટાઈમ છે ત્યાં સુધી હજી વાંચી લેવી. તો શું કે આજે તૂટી ફૂટી લઈ જાઉં છું. કેટલાય દિવસ પહેલાં શું કે 2-3 દિવસ પહેલાં મમ્મી તૂટી ફૂટી લાવેલા હતા, પણ શું કે કાંઈ ટાઈમ નહોતો મળતો મને ખાવાનો. આજે મેં કીધું હાલને હવે લઈ જાઉં, નકર પછી ફૂટી જાય ને તો હાવ રહેશું. તો પછી આજે તૂટી ફૂટી લઈ લીધી છે અને હવે હું જાઉં છું કોલેજ. હવે હાલીને પછી ત્યાં પોગીશ અને ત્યાંથી બસમાં જઈશ લલિતાએ. ને આજે પાછું તે શું કહેવાય ઓલાએ જવાનું છે, ઉદ્ધવ હારે ગાડી પર જવાનું છે કોલેજ. આજે ઉદ્ધવભાઈને થોડુંક વાંચવાનું બાકી છે, તો ગાડી હવે હું ચલાવું છું. હવે ઉદ્ધવભાઈ પાછળ બેસીને વાંચે છે, એણે કાંઈ વાંચ્યું હશે નહીં. ગાડી ચલાવીને અમે પોગી ગયા સીવી કોલેજ. હવે જાવી સીવી કોલેજ, પછી કોલેજમાં જઈને વાંચશું, લખશું ને પછી તો બીજું કાંઈ નહીં. પરીક્ષા દઈને ઘરે ભેગા. આજે ક્યાંય જવાનું કે VNSU જવું છે? નક્કી નથી. આજે કદાચ VNSU જવાનું થાય, કેમ કે ઓલી અમારી નહીં આવે તો કાંઈ નહીં, ઘરે વહી જાવ. એમાં હું ઉપરમાં ફૂલ બાકાજી કી બોલાવેલી છે અમે, એટલે આજે પણ ભલે ને ઠેકા મારીને આવેલો તો શું ને, પણ એમાં નહોતો આવડતું. એમાં સવાલ નહોતો આવડતો. આખો સાલ મેં તને ગાડી સમજાવતો, ક્યાં ધ્યાન હતું? ગાડી મારે નહીં, મારું આગળ ધ્યાન હોય ને ગાડી ચલાવવામાં. ખબર પડે નહીં ને ખાલી ખોટી. હવે તું જોજો ધ્યાનમાં તમે બધા શું કે મારી નજરમાં છો. સોડિયું જ જોવે છે, સોડિયું. સાચું કીધું ને, સાચું. આ તો તું કઈ ઓછો નથી. કપાઈમાં જાવું જો, કપાઈ નહીં જાય. હવે પેલા જ તારું રોજ થાય બોલે. તમે બધા છે ને તમારે છે ને મમરા ભરાવાના જોજો. છોકરીઓને ગાડીઓ, હા તે ગાડીઓને જોવામાં શું વાંધો છે? બેઠો બેઠો ભણતો તો ગાડી ની પ્રાઇસ ગાડી હોત તો અરે કઈ એમાં કઈ વાંધો, એમાં કઈ વાંધો ન આવે. બરોબર, વાંધો વાંધો આવી જાય. તાના મોના બે બાકી મમરા ભરાવા. હું ઘરે પોગી ગયો છું. આ છે મારી સ્ટાર પેલેસ સોસાયટી. કેટલી મસ્ત સોસાયટી છે. આમ આખું બપોરે શાંત વાતાવરણ. પછી આ છે મારું રઘુનાથ મહાદેવનું મંદિર. આ છે મારું ઘર ને આ છે પ્રમુખનું ઘર. કેમ કે સોસાયટીના પ્રમુખ અમારી સામે રહેતા હોય, તમને એવું થોડુંક તો આમ અભિમાન તો રહે. કે પછી કોઈ કહે ને કે સ્ટાર પેલેસમાં ક્યાં રહો છો, તો ખાલી એટલું કહેવાનું કે પ્રમુખ છે ને સોસાયટીના પ્રમુખ, એની સામે જ છે. એટલે હું આપણો વોટ પડે વોટ. હું ઘરે આવી ગયો છું, નાસ્તો કરી લીધો છે મેં. હવે આનું કંઈક કરવું પડશે. હવે કબૂતરાના ઈંડાને ઉપર મૂકવા જવું પડશે ગમે કરીને. કરજો એકવાર મચ્છી થઈ ગઈ ને તો મચ્છીને મારી શું કહેવાય આપણે કેરોસીન આવે ને એનાથી મારવીને તો એનાથી મચ્છીઓ નથી મળતી. એટલે હવે કાંઈક હવે આને ઈંડાને ઉપર મૂકવાનું કંઈક કરવું પડશે. મને તો એક ઈંડું લાગતું હતું, પણ આ કબૂતરાએ બે ઈંડા મૂક્યા. હવે આનું કંઈક કરવું પડશે. હવે સિરિયસલી અને ઉપર મૂકવા જવા પડશે. જે માદા કબૂતર છે એ અહીંયા બેઠું છે ને એના ઘરવાળા અહીંયા જ બેઠા છે મારા પર નજર રાખીને કે આ કંઈ કરી ન દે તો સારું. તો મેં બંને ઈંડા લઈ લીધા છે, કેમ કે કબૂતરું ઉપર બેઠું હતું. તો હવે આનાથી હવે સારો એવો ચાન્સ નહીં હોય, તો પછી હવે ઈંડા લઈ લીધા છે. હવે એને મૂકવા જાઉં છું. જો કોઈ કાગડાની જો નજર અહીંયા પડી એટલે ઈંડું ગયું કામથી. વાત તો સહી. પણ હું ટ્રાય કરીશ કે એકદમ સરખી રીતના એને છુપાડી દઉં, એટલે હું કોઈ બીજાની નજર ન પડે ને. મેં એક વખતે છે ને ઈંડું છે ને અહીંયા છુપાડ્યું હતું ખૂણામાં, એટલે કોઈની નજર ન પડે ને. તો મેં ઈંડા છે ને આ પુઠ્ઠાની હેઠે મૂકી દીધા છે ને કાગડાને કદાચ ખબર પડી ગઈ છે કે મેં અહીંયા ઈંડું મૂકેલું છે.
કેમ કે કાકડા કાળા અને ચતુર બહુ હોય મારા દોસ્તારની જેમ. તો હવે હું જાઉં છું ડીમાર્ટ હાટું. ઘણા બધાને એમ થતું હોય કે આ ભણવાની જગ્યાએ આવું બધું કરે છે, શું કહેવાય, નોકરી ને એવું બધું, પણ કોઈ ઘરેથી કોઈ ફોર્સ નથી કરતું. પણ મને એમ અંદરથી જ એવું છે કે જોબ કરીને એક્સપિરિયન્સ લેવી કે જોબ કેવી રીતના થાય, કેટલું કામ કરવું પડે. કેમ કે બાપા આટલી બધી મહેનત કરે ને પછી આપણે આમ ઉડાડવી તો એને કેવો જીવ બળે પછી. એટલે હું જોબ કરીને એવું અંદર એવું ફીલ કરવા માગું છું કે જોબમાં કેટલું બધું કામ હોય, કેટલું બધું હાર્ડવર્ક કરવું પડે કે જેનાથી આમ એક એક રૂપિયો વાપરીને ત્યારે એમ થાય કે નહીં યાર આ આપણી મહેનતનો પૈસો છે. એવી રીતના તે હું કે પપ્પા જ્યારે આટલું બધું કમાતા ને પછી આમ કેફેમાં જઈને વાપરી ત્યારે એક અત્યારે આ ટાઈમે થાય કે પપ્પા આટલું બધું કમાય છે ને હું આમ વેડફું છું, તો મને થોડી એવી શરમ આવી જોઈએ. ને હવે બધું બહુ ઓછું કરી નાખ્યું છે. શરૂમાં બહુ એવું અમે બહાર ગાર્ડનમાં જતા ને કેફેમાં જતા ને એવું બધું કરતા હતા, તો હવે અત્યારે હાવ ઓછું થઈ ગયું છે. આ વડીલો એમના શું કે છોકરાને એવું કે તમે પહેલાં ભણી લેજો અને પછી જોબ પર ચડજો. કેમ કે અમુક ક્યારેક કેમ કે ભણતા ક્યારેક પછી કામ કરતું રહેવું ને એવું બધું કે. તો અમને શું કે જે છોકરાઓ જે છે અમારા જે મારી જેટલી ઉંમરના, એમને થોડુંક એવું હોય કે હવે ભણતાની હારે હારે અમે જોબ કરવી એટલે શું કે થોડુંક અમે પગભર થઈ જાવી. પણ છોકરાઓ અમુક એવા હોય કે એમ થોડુંક એવું કમાવા લાગે ને એટલે આમ ઘમંડ કરવા લાગે કે નહીં અમે કમાવી જેવી ના આમ છે ને તેમ છે. પણ એવું ન કરવું જોઈએ. મને એવું નથી, હું 4 મહિના મારે થઈ ગયા ડીમાર્ટના આવું છું, પણ મને હવે ડીમાર્ટથી લગાવ થવા લાગ્યો છે કે નહીં ડીમાર્ટમાં રહેવા જેવું છે. પણ બીજી સાઈડ એવું થાય કે 3 વર્ષ જો હું BBA ડિજિટલ માર્કેટિંગ કરીશ, પપ્પા 30,000 ભરે છે ને પછી જો હું ડીમાર્ટમાં આવું તેનો શું ફાયદો એમ? આટલા પૈસા તો વેડફાય. પછી એમ થાય કે ડિજિટલ માર્કેટિંગનું કાંઈક છે તો એમાં કાંઈક તો કામ આવશે એમ. ડીમાર્ટમાં ક્યાંક કામ તો આવશે જ તે ને. ડીમાર્ટમાં પહેલાં એવો નિયમ હતો કે ઓફિસર 3-4 વર્ષે બનાય, પણ અત્યારે એવો નિયમ આવ્યો છે કે હવે 1 થી 1.5 વર્ષ તમે ડીમાર્ટમાં સતત કામ કરે ફૂલ ટાઈમ જોબ તોય તો તમે શું કે ઓફિસરની પદવી આમ મેળવી શકો છો. અત્યારે એવું છે. એટલે મને એવું થયું કે હવે 3 વર્ષ BBA કરીને પછી ડીમાર્ટમાં આવી જાઓ. પણ પપ્પા એમ કહે છે કે ના આપણે ડીમાર્ટ નથી કરવું, પછી આગળ શું કે MBA કર ને પછી જોબ તું મેળાય એમ. તો મારો વિચાર છે કે MBA કરીને પછી શું કહેવાય આમાં જે ઓફિસર આવે એમાં હું શું કે રિઝ્યુમ મારું નાખું. હવે જેવી ઠાકરની ઈચ્છા. મને તો શું કે ડીમાર્ટમાં કામ કરવું તો ગમે છે. એકવાર તમે પોતાનું રિઝ્યુમ નાખીને જુઓ, તમે કામ કરીને જુઓ, મજા આવશે ડીમાર્ટમાં. તો અત્યારે વાગી ગયા છે શું કહેવાય 11 ને 10 થઈ ગઈ છે અને હું છૂટી ગયો છું. આ બધા જો બધા પાછળ બેઠા છે. હવે હું જાઉં ઘરે. મને ડીમાર્ટનો શોખ તો 10માંથી જ હતો, પણ મારી શું કહેવાય ઉંમર નાની પડતી ને એટલે ડીમાર્ટવાળા નહોતા લેતા. પણ જે વસ્તુમાં શોખ હોય ને એ વસ્તુમાં ક્યારેય થાક નથી લાગતી, ખબર પડી મને. આમ આળસ ચડે કે આ કામ નથી કરવું, પણ એમાં ક્યારેય થાક ન લાગે. જેમ કે મને ગાડી ચલાવવાનો રસ છે, તેમાં મને શું કે આળસ થાય કે શું કે ગેરવાળી ગાડી છે તો ગેર પાડવાનો ને એવું બધું. બાકી એમાં મને થાક ન લાગે. પછી વિડીયો એડિટિંગ છે તો વિડીયો એડિટિંગમાં તે મને થાક ન લાગે. આળસ ચડે કે હવે કાલે કરશું. એમાં મને વિડીયો એડિટિંગમાં પછી આ વિડીયો બનાવવામાં મને ક્યારેય થાક નથી લાગતો. બાપ દાદાઓએ જેટલું સ્ટ્રગલ કરેલું છે ને એટલી આજની પેઢી સ્ટ્રગલ નહીં કરી શકે. એટલે કે બાપ દાદા કેટલી મહેનત કરીને શું કે કેટલી બધી મહેનત કરતા, ખેતરે જતા, પછી જે વીણવાનું હોય, કાપવાનું હોય, લણવાનું હોય, પછી વાવવાનું હોય, આટલી બધી મહેનત કરતા એને સ્ટ્રગલ કહેવાય. આપણાવાળા તો શું કહેવાય થોડુંક કામ કરે ને એમાં કહેવાય મેં આટલું સ્ટ્રગલ કર્યું. અરે કાંઈ ન કહેવાય. મમ્મીએ મારા હાટું બનાવી છે બટેકાની ચિપ્સ, પછી પટ્ટી ભજીયા અને હારે છે ચટણી અને સાઈશ. હાલો ખાવા મજા આવશે. જમી લીધું છે. હમણાં હવે હું વિડીયો એડિટ કરીશ. આજનો બ્લોગ થાય છે પૂરો. હવને રામ રામ, જય શ્રી કૃષ્ણ.